ત્યારે જ ભારતમાં હાલના આંતરરાષ્ટ્રીય ભાવ કરતાં ઓછા ભાવે સોનું વેચાતું જોવા મળતું દુર્લભ છે। આવું કેમ થઈ રહ્યું છે અને લોકો ભવિષ્યમાં તેમની સોનાની ખરીદીમાં કેટલો ઘટાડો કરશે તે જાણવા માટે અમારા સંવાદદાતા કેતન જોશીએ ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના ડાયરેક્ટર સાથે ખાસ ચર્ચા કરી। આવો જોઈએ। સોનું ન ખરીદવાની પ્રધાનમંત્રીની અપીલ પછી ગોલ્ડ અને બુલિયન માર્કેટમાં કેવા પ્રત્યાઘાતો છે તે જાણવા માટે IBJAKના ડાયરેક્ટર વાસુભાઈ પારકર અત્યારે આપણી સાથે છે। વાસુભાઈ, ખાસ કરીને પ્રધાનમંત્રીની અપીલ શું લાગે છે ગોલ્ડ માર્કેટની સ્થિતિ? દેખો, સાહેબે અપીલ કરી છે એટલે પબ્લિક 100% ફોલો કરશે જ, કારણ કે લોકો સેન્ટિમેન્ટલી સાહેબ જોડે જોડાયેલા છે। એટલે સાહેબે રવિવારે અપીલ કરી પછી તમે સળંગ જોશો કે સોમ મંગળવારે કોઈ પણ પ્રકારની ગરાકી રહી નથી। કોઈ પણ શોરૂમમાં લોકો જતા અચકાતા હતા અને લોકોને એમ હતું કે સોનું સાહેબે ના પાડી છે, દેશની જરૂરત છે તો ઓછું ખરીદીશું। બુલિયન માર્કેટમાં પણ $30 થી $20 સુધીના ડિસ્કાઉન્ટો કોટ થતા હતા સોમ અને મંગળવારે। પણ મંગળવારે રાતના સડનલી ગવર્મેન્ટે ડ્યુટી વધારી દીધી હતી, જે 6% વાળી 15% ડ્યુટી કરી હતી। એના કારણે માર્કેટમાં આજે ખૂબ વધારે ડિસ્કાઉન્ટ ઓપન થયું હતું। આજે ડિસ્કાઉન્ટ કેટલું છે ઇન્ટરનેશનલ માર્કેટ સાથે? ભારતની માર્કેટની તુલના કરીએ તો કેટલું ડિસ્કાઉન્ટ છે અત્યારે ગોલ્ડ ઉપર? સાહેબ, ગોલ્ડ આજે સવારે જ્યારે ગોલ્ડ ઓપન થયું હતું ત્યારે ઓલમોસ્ટ $200 ડિસ્કાઉન્ટ હતું અને MCX આજે પણ $100 ડિસ્કાઉન્ટમાં ચાલી રહ્યું છે અને $150 થી $200 વચ્ચે દરેક સેન્ટર વાઇઝ અલગ અલગ ડિસ્કાઉન્ટ ચાલી રહ્યા છે। પણ માર્કેટમાં ખરીદીનો માહોલ ઝીરો છે, લગભગ બધા વેચવાલ જ છે અને માર્કેટમાં કોઈ ગ્રાહક અવેલેબલ દેખાતો નથી અત્યારે, એવી પરિસ્થિતિ છે। આખું વર્ષ કેવું રહેશે? એક વર્ષ સુધી ગોલ્ડ ન ખરીદવાની પ્રધાનમંત્રીએ લોકોને અપીલ કરી છે। સાહેબ જે જનરલી જેને ઘરની લગ્ન હશે એ પૂરતી જ જરૂરિયાતો લોકો લેશે, પણ બહુ મોટું બાઇંગ દેખાતું નથી। એટલે આ વર્ષ ગોલ્ડ અને સિલ્વર માટે ડિસ્કરેજિંગ જ રહેશે એવું દેખાઈ રહ્યું છે સાહેબ।